હું મારો નાર્કોટિક બધાથી પહેલાં કરવા તૈયાર છું, બધાથી પહેલાં. મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે. આ લેટર જ્યારે લખાણો 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ અને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો થોડા સમય પહેલા અમરેલીની અંદર એક લેટર કાંડ સર્જાયો હતો. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને વિધાનસભાના મુખ્ય ન્યાયિક દંડક કે જેમની સામે આક્ષેપ કરતો એક લેટર વાયરલ થયો હતો. લેટર વાયરલ કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પોતાના પક્ષના એ લોકો જ હતા. એમની સામે કાર્યવાહી કરવામાં આવી, વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડો કાઢતાની સાથે જેમાં એક દીકરી પણ હતી, જેનો દીકરીનો વરઘોડો કાઢતાની સાથે જ એ અમરેલીનું રાજકારણ નહીં પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને ભારતીય જનતા પાર્ટી પક્ષ પર ખૂબ મોટા સવાલો ઊભા થયા હતા. ત્યારે આખો લેટર કાંડ છે તેમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે અમરેલી લેટર કાંડ ડામવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે એક બાદ એક નવા મોટા વિસ્ફોટ થઈ રહ્યા છે. હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા છે અને ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે. નારણ કાછડિયા સામે આરોપ લગાવતાની સાથે જ અમરેલીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. તો સામાજિક અગ્રણી સામે આવ્યા છે નાથાલાલ સુખડિયા, જેમણે પ્રતિક્રિયા આપી છે. પૂર્વ સાંસદના જે કારસ્તાન છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે. એમાં કહેવામાં આવ્યું છે કે અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે લેટર કાંડનો સર્જનાર જ મુખ્ય નારણ કાછડિયા છે. સાથે સાથે એના પાપ ફૂટ્યા એટલે મીડિયા સામે બોલી ગયા કે લેટર મારી પાસે આવ્યો હતો, મેં થોડોક વાંચી સેન્ડ કરી દીધો. એ પણ મુખ્યમંત્રીને, રત્નાકરજીને, CR પાટીલને તો ખરેખર સર્જનાર એ જ છે તેવું નાથાલાલ સુખડિયા દ્વારા પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું છે. સાથે સાથે સરકાર અને ભારતીય જનતા પાર્ટી આવા નમાલા નેતાઓ અને કાવતરાબાજ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાંકી કાઢે, જેલ ભેગા કરે તેવી પ્રતિક્રિયા સુખડિયા દ્વારા આપવામાં આવી છે. સાથે સાથે ધારાસભ્ય, સંસદ સભ્યને પ્રજાની અંદર બદનામ કરવાનું કાવતરું જો રચતા હોય તો તેમની સામે પણ કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. હવે અહીંયાથી સામાજિક અગ્રણીની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં આપણે એવું પણ કહી શકીએ કે ધારાસભ્ય સંસદ સભ્યની ફેવરમાં બોલી રહ્યા છે આ નાથાલાલ સુખડિયા. કારણ કે આમાં એવી પણ પ્રતિક્રિયા સામે આવી છે કે ધારાસભ્ય, સંસદ સભ્યને પ્રજાની અંદર બદનામ કરવાનું જે કાવતરું રચતા હોય તેમની સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. આવા કેસોમાં નાર્કો ટેસ્ટની જે બાબત જ નથી, માત્ર ને માત્ર અલગ રસ્તે ગાડી તારવાની વાત છે. આ મુદ્દાથી અલગ જગ્યાએ તપાસ ભટકી જાય એટલે બીજી તપાસ માંગવા લાગે છે તેવું સુખડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. એ વિડીયો થોડા સમય પહેલાનો છે. એમાં પ્રતિક્રિયા સાંભળો કે એમાં નારણ કાછડિયાએ અમરેલીમાં લેટર કાંડ મુદ્દે શું કહ્યું હતું. હું મારો નાર્કોટિક બધાથી પહેલાં કરવા તૈયાર છું, બધાથી પહેલાં. આમાં કોઈ સવાલ નથી. આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટર કાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. તો જે રીતે અમરેલીમાં લેટર કાંડ સર્જાયો ને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. SITની રચના કરવામાં આવી, પોલીસે તપાસ કરી. ત્યારબાદ એક ઉચ્ચ અધિકારી નિર્લિપ્ત રાય કે જેમને તપાસ સોંપવામાં આવી, નિર્લિપ્ત રાયનો તપાસનો રિપોર્ટ આવશે એટલે સ્પષ્ટપણે જે કંઈ પણ હશે તે સાચું બહાર આવી જશે. હવે તો નારણ કાછડિયા પણ સ્વીકારે છે કે સેન્ડ કર્યો હતો એવું તો નારણ કાછડિયા કબૂલે જ છે. તો પાર્ટીમાં આવા લોકોએ કાઢી હાંકવા જોઈએ.
કારણ કે નાથાલાલ સુખડિયાનું કહેવું છે કે જે લોકોએ ગદ્દારી કરી છે, જે લોકોએ શરૂઆત કરી છે ને જે લોકો પત્રકાંડ છે તે સર્જનાર છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેલ ભેગા કરવા જોઈએ અને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. પેલા પ્રતિક્રિયા સાંભળો કે જેમાં સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા શું કહી રહ્યા છે. ના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારાયણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો ને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારાયણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે ચડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે, પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારાયણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો હતો નાર્કોટિક્સની માંગ કરી, અનેક નેતાઓ સમર્થનમાં આવ્યા, શું કહેશો? હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કોટિક્સ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો દિલીપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે, એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે. તો હાલ અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નેતા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે નારાયણ કાછડિયા ઉપર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે નારાયણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, પરંતુ નિર્લિપ્ત રાયના તપાસના રિપોર્ટ આવ્યા બાદ એ રિપોર્ટમાં કોનું નામ ખુલે છે તે તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ અમરેલી નહીં, પરંતુ અત્યારે એ અમરેલીનું લેટરકાંડ ગુજરાતનું ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે અમરેલી લેટરકાંડમાં દિવસે ને દિવસે એક બાદ એક નવા નિવેદનો સામે આવી રહ્યા છે, અને નિવેદનો પણ એવા કે જે કાનમાંથી લોહી કાઢી નાખે. અને જો કદાચ એ લેટરકાંડમાં જે આરોપીઓ છે તે તો અત્યારે છૂટી ગયા છે, દીકરી પણ છૂટી ગઈ છે, પરંતુ જે લેટર જ્યાંથી સર્જાય જો લેટર સાચો હોય તો જેમાં નામ જેના લખવામાં આવે છે, જેના ઉપર આરોપ લગાડવામાં આવી રહ્યા છે, તેનો શું વરઘોડો નીકળશે? પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ? અમરેલીની જનતા પૂછી રહી છે કે હવે નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓએ તપાસ કરી છે, નિવેદનો લીધા છે, તો આ નિવેદનોની અંદર શું કાર્યવાહી થાય અને કોના નામ બહાર આવે એ તો સમય આવતા જ ખબર પડશે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.